તો રાજકોટમાં મોંઘવારીના મારથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ચોમાસું ખેંચાતાની સાથે શાકભાજીના ભાવની અંદર તૂતિંગ વધારો થયો અને ટામેટાના ભાવની અંદર 30% અને મેથીની ભાજીના ભાવમાં પણ 50%નો ઉછાળો નોંધાયો છે। શાકભાજીની સાથે દૂધ અને પેટ્રોલના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। આ તરફ સરકાર ખાદ્ય ચીજોના ભાવ પર તાત્કાલિક નિયંત્રણ લાવે તે પણ જરૂરી બન્યું છે। શાકભાજીમાં ભાવ વધારો થતા ગૃહિણીઓના બજેટમાં ચોક્કસથી અસર તેની થાય છે અને મારી સાથે રાજકોટની ગૃહિણીઓ અને યુવતીઓ જોડાય છે। મહિને એક બજેટ નક્કી થતું હશે, તેમાં પણ શાકભાજીમાં ભાવ વધારો કઈ રીતે જોવો છો? આ ભાવ વધારા અરે ભાવ તો બહુ જ વધે છે। આ બધા નાના માણસોને બિચારાને કેટલી તકલીફ પડે એમ, એટલે થોડુંક તો આ વિચારવું જોઈએ કે ભાઈ આટલો ભાવ વધારો થાય છે એમ। મહિને 1 થી 3,000નો બજેટમાં સીધો વધારો એક બજેટ ગૃહિણી નક્કી કરતી હોય છે, એક ઇન્કમ પ્રમાણે શું અસર જોવા મળશે આખા મહિના દરમિયાન? એને તો 3 થી 4,000નો મહિને વધારો થઈ જાય તો એને કેટલી તકલીફ પડે એમ, નાના માણસોને વધારે તકલીફ પડે। બેન, કઈ રીતે મેનેજ કરતા હોય છો ઘરમાં? મેનેજમેન્ટમાં એમાં એવું છે, જો ઉપરથી જે આપણી પાસે ઇન્કમ આવે, હવે એમાં આપણે બેલેન્સ બનાવીને રાખ્યું હોય બધી વસ્તુનું। હવે એમાં માનો કે મહિનાના 5,000 રૂપિયા આપણે શાકના રાખેલા હોય, હવે 2,000 થી 3,000નો તો વધારો આવી જાય, જે આપણી સેવિંગ્સ છે એ તો વધારામાં જતી રહી, તો પછી આપણે પાછળ શું કરવું એમ। મોંઘવારી દરેક વસ્તુમાં વધતી જાય છે, મોંઘવારી ચોક્કસ વધે છે, પણ બેઝિક વસ્તુમાં એમ કે થોડુંક ઓછું થવું જોઈએ એમ, જેમ કે બેઝિક શાકભાજી છે, દૂધ, છાશ છે, સમથિંગ એમ। તમે પણ સ્ટ્રગલ કરીને કમાવ છો, જ્યારે ઘરમાં મમ્મી પપ્પા હોય કે અન્ય વ્યક્તિ જ્યારે શાકભાજી લઈ આવતા હોય કે તમે લેવા જતા હોય, ત્યારે બજેટમાં વધારો આવે, શું વિચારો છો? તો થોડાક મોજશોખ ઓછા કરવા પડે, બીજી કઈ ટૂંકમાં આપણી જે નવી જરૂરિયાતો છે ને થોડોક કાપ મૂકવો પડે, અને ટૂંકમાં જે આપણે મોજશોખ માટે જે પૈસાની જે બચત કરતા હોય ને બધી તો આમ જ જતી રહે। શું વિનંતી કરશો, કારણ કે ભાવ ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે, શું લાગે છે આપને? ઓફકોર્સ બહુ જ જરૂરી છે। જો ભાવ વધારો ન થાય તો સામાન્ય માણસ જીવે કઈ રીતે? સામાન્ય માણસ જીવે કઈ રીતે? સ્પષ્ટપણે તમે પણ ઘરમાં જ્યારે શાકભાજી આવતું હોય, જ્યારે એમાં ભાવ વધારો તમને જોવા મળે, શું અસર થાય છે ઘરના બજેટમાં? ઘરના બજેટમાં બહુ મુશ્કેલી પડે છે। કોઈ સાધારણ માણસ હોય એ લોકોને તો બહુ વધારે તકલીફ પડે છે। સ્પષ્ટપણે સાધારણ માણસ હોય તેને ખૂબ જ મોટી તકલીફ પડે છે, ત્યારે ગૃહિણીઓ પણ કહી રહી છે કે જે શાકભાજીમાં ભાવ વધારો છે તેના ઉપર કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે। ઘરની રોજિંદી જે ચીજ વસ્તુ છે તેમાં પણ જ્યારે સતત ભાવ વધી રહ્યા છે, ત્યારે સરકારે નાના માણસનું વિચારવું જોઈએ તેવું રાજકોટના મહિલાઓનું કહેવું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।